આ બંધ કરવાની મથામણ હાલે છે ગાઈસ. જો વર દઈના ભાઈ કરે છે. ગુડ મોર્નિંગ, ગુડ નૂન, ગુડ ઇવનિંગ કે ગુડ નાઇટ, જ્યાં જોતા હોય જ્યારે જોતા હોય ત્યારે. ફાઇનલી આપણે સોમવારે હાલવા આવ્યા હતા. આજ થયો પાછા બીજા વીકનો મંગળવાર. કેમ બાકી આપણું શેડ્યુલ જે છે ને બહુ મસ્ત શેડ્યુલ. કઈ વાંધો નહીં. જો અત્યારે તો બસ હાલીને હવે પતવા આવ્યું છે. અહીંયા અમારું અમે રોજ અહીંયા કહેવાય ને કે 5 કિલોમીટર જેવું અરાઉન્ડ, આ બસ ઓલમોસ્ટ ક્લોઝ ટુ 5 કિલોમીટર જેવું થાય અમે હાલીએ એટલે. અને તો આજનું હાલવાનું બતાવીએ. કાલથી આ વસ્તુ રેગ્યુલારિટી રાખશું, વિડીયોની રેગ્યુલારિટી, રીલની રેગ્યુલારિટી, હાલવાની બધી વસ્તુની. અને બાકી ધર્મેશભાઈ ખીજાજો અમને, હવે 100% ખીજાજો. વોટ? અને બાકી હાલો હવે ઘરે જાય, ખજૂર ને મધ ઘટાડીએ. મેં તમને છેલ્લા વિડીયોમાં કીધું એમ કે ઓલું શેક બેક પીએ, શું થાય એ ખબર નથી, પણ ખાલી ખજૂર ને મધ ઘટે છે એટલી ખબર છે આપણા ઘરમાં. ચાલો એ કરીએ અને બાકી આજનો દી ચાલુ કરીએ. હા, આજ કઈ રસોઈ બસોઈ કરીએ તો રેકોર્ડ કરશું, નહીં કરીએ તો થયું. બરોબર, રશ્મિબેન નું સાંભળી લેવું. તો હાલો આજનો વિડીયો ચાલુ કરીએ. આપણે બધી સામગ્રી કાઢી લીધી છે. જો ખજૂર છે, મધ છે, ડ્રાયફ્રૂટ છે, સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ છે એ લાવો ને બતાવી દો બસ. હા, આવી રહ્યું મિસ્ટર બોનવીટા. હજી કાઢ્યું નથી, બરોબર છે. અને દૂધ એક બાકી છે, એ અહીંયા છે. મમ્મી એવું કીધું છે કે આ બે દૂધમાં ધ્યાન રાખજે, ગરમ કરવા મૂક્યું હે, પણ નસીબ આપણા જો એ વયું ગયું તો તમારા પાસે ક્યારેય એકેય વિડીયો વધશે નહીં, બરોબર. અને હજી અહીં કઈ, હા જો આ આપણું વાલું વાલું ટી શર્ટ જે અત્યારે પોતાની તરીકે પડ્યું છે. ઠીક છે, હવે હેલા કરે બીજું તું. હાલો તો ફટાફટ બનાવીએ અને દૂધ ઉપર ધ્યાન દઈએ, કેમ કે જો દૂધ વયું ગયું તો તમને ખબર છે પોતામાં જો હાલ થતો હોય પોતું કરવામાં તો દૂધમાં શું થાય. અમારા ઘરમાં આવું એક નાનકડું હેલ્પર છે આ કચરા પોતા માટેનું. મારું માઇક છે એનું મોટું વર્ઝન લાગે ને, આમ મોટા વર્ઝનને નીચે મૂકી દીધું એવું. આ એક અમારા ઘરમાં હેલ્પર છે. અને હમણાં એવું થયું કે આને છે ને મોબાઈલથી ઓપરેટ કરવાનું હોય. અને મમ્મીએ રૂમ બીજો નાખ્યો હતો, ખબર નહીં એવું કંઈક હતું સીન. અને આ ભાઈ વયું ગયું બીજે. એટલે મમ્મીએ ડેડીને બોલાવીને કે એ ઓલું વાં જાય, એ ઓલું વાં જાય, કે ઓલું વાં વયું ગયું, ઓલું વાં વયું ગયું. આમ સવારમાં અમારા ઘરમાં એના ફની ફની હાલતું હોય બધું. જોર જોર સે બોલ કે લોકો કો સ્કીમે બતા દે. એ આ છોટા ભાઈ ના લીધે, જેમાં કઈ બુદ્ધિ છે પણ જીવ નથી. એટલે મેં જો આ એક બુદ્ધિ વાળું જીવ વાળું નાનકડું એક ખડેલ એ કૂતું હે. નીચે ઓલું આટલું બધું અવાજ કરે છે તોય આ ભાઈ અહીંયા હલાડ જે હૂતો હે. જો આવો હોય સવારમાં આ ભાઈ તમારો. હમણાં હું સવાર આવ્યો ને જયારે મોતીબાગ જવા માટે, ત્યારે તો આજે ઓસીકું છે ને એ અહીંયા પડ્યું હતું, બરોબર છે. એટલે કુંજભાઈ તમે જયારે આ વિડીયો જોવો ને ત્યારે તમે ખબર પાડી લેજો કે આ ઓસીકું ની કોકે મૂક્યું છે, અહીંયા હતું નહીં. હાલો તો ભગવાનનું નામ લઈને કામ ચાલુ કરી દઈએ. આ કોલેજ જે છે ને ડ્રક્સેલ યુનિવર્સિટી, એમાં અત્યારે મેં એપ્લિકેશન ફીસ ભરેલી છે. હવે એનું આખું અત્યારે તો I-20 એપ્લાય કરેલું છે. આખી યુએસની પ્રોસેસ મેં IELTSની પ્રિપરેશનથી ચાલુ કરીને અત્યારે હું ક્યાં સુધી પહોંચ્યો છે ને એનું આખું એક વિડીયોમાં આખું બધું સમજાવીશ. અને હવેની આગળની પ્રોસેસ કઈ રીતના થાય છે હું તમને કહેતો જઈશ. પણ હાલો બસ, બાકી તો અત્યારે આનું થોડુંક મેલ વેલ આવ્યો તો એ ચેક કરીને થોડુંક કામ કરી લઈએ. સ્ટ્રીક ચાલુ રાખવાની છે ગાઈઝ. આપણે પાછા રસોઈ કરવા પહોંચી ગયા છીએ. આજે બનાવવાનું છે ચોળી બટાકાનું શાક. અને હાલો શીખડાવું તમને. હાથ ધોતા આવું કીધું તું કાલ તમને હાથ ધોવાના આદત છે. એ ધ્યાન રાખવાનું હતું પછી મેં વહી યાદ આવ્યું મને. આવું બધું ધ્યાન રાખવાનું દોસ્તો. ચમચાન માથે ન પડવું જેવું કાલે કીધું તું ને મમ્મીએ. હું હલાવાનું સારી પેલી વાર એવું જ લાગે મને, પછી ન હોય એવું નથી. હો ગરમ નથી ભાઈ. આટલું શાક સુધાર નાખું એટલે ગણાઈ જાય કે વેદે સુધાર્યું હતું એવું. કોઈ એવું ન કહી જાય કે વેદ નું નહોતું હાથે કઈ લાગેલો.
ક્યારેક હું શાક સુધારીશ એ બતાવીશ તમને. હાલો જેથી સુધારીશ તો શું શું લેવાનું, તો કે તજ લેવાનું, એક લવિંગ લેવાનું, એક દગડ ફૂલ લેવાનું અને એક બાદિયું લેવાનું. કેમ બાકી હિંગ લવિંગ આવી રહ્યું. આ નાખવાનું, પછી રાઈ નાખવાની, જીરું નાખવાનું, હિંગ નાખવાની, પછી આ નાખ દેવાનું, પછી આ નાખ દેવાનું. હા હા હા, એમ તો આ ફાવી ગયો ભાઈ. બીજો દી હે તો દાળ નો તો ઉડે હારું લે. કામ કર્યું જો મજા આવી, મજા આવી ગયો. કેમ બાકી જો આમ હું તમને મસાલિયું બતાવી દઉં. ઉભા રહ્યો. શરૂઆતમાં શીખતા હોય ને ત્યારે તમારે આવું થશે. જો રાય રાય, इधर भी राय, इधर भी राय, इधर भी राय, इधर भी राय, राय में तो राय और राय 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 राय. वाह. और बधी जग्याए राय राय. जो राय वीण्या बेटा तुमसे ना हो पाएगा. એટલે બહુ મૂંઝાવાનું નહીં. શીખતા હોય ત્યારે બધું એવું થાય. કેમ કે પડીએ તો જ સાયકલ આવડે. સિમ્પલ. લીંબુના બી કાઢતા જવાના ભઈલા. બાકી પછી તમને યાદ આવી જાય ખાતા હોય ત્યારે. જો ભૂલમાં ચવાઈ ગયું તો કોણ યાદ આવી જાય? તો કે નાની. હાલો નીકળી ગયું. પાછું અંદર વયું ગયું. ફાઇનલી નીકળી ગયું છે. પાછા તો ઉભા ઉભા હશે. મને જ મજા જો કે રાઈ ની મેં રંગોળી કરી નાખી આખા મસાલિયામાં. હું મારા ઘરે આવા બધા ભગા કરી લઉં એટલે તમે તમારા ઘર કોઈક દી જમવાનું બનાવવાનું જમવા બોલાવો ને તેથી આવા ભગા ન કરવું. હા એટલે બહુ મૂંઝાતા નહીં. મને જમવાનું બનાવતા આવડશે જ. તમે બોલાવજો ખાલી બસ. એ માર કરવાનું ઉભી રે. શું કરવાનું છે? અચ્છા રાઈ વીણે હે. ઓ ઉભા રહ્યો. તો વાંધો નહીં. તો વીણો. મને તેમ કે બનાવવા માંડી. વઘાર કરવા માંડી. વઘાર બનાવવા માંડી. કેમ બાકી હે ને? ઘડીએ ઘડીએ હાથ ધોતા રહેવાના. હાઇજીન ઇઝ મોસ્ટ. હું બોલી? હવે માઇક લઈને આવ્યો. બોલજી. હું બોલી? રસોઈ બની જાય ને ત્યાં સુધીમાં નેપકિન ભીનું થઈ જાય. હાથ તો ધોવા પડે ને યાર. નાખી ના હાથ ધોવાય. ચાલો હવે દોસ્તો આપણે વઘારીએ છીએ શાક. બરોબર. પેલા તેલ નાખવાનું હોય. તેલ લેવા જવાનું પેલા. પછી તેલ નાખ દેવાનું. પેલા રાઈ નાખવાની. પછી ઉડે એટલે હાથ લઈને ઢોળવાની. હિંગ મેં તમને કીધું એમ અડધો કિલો જેવી વાડી નાખી તોય રાય આવે છે પગમાં. હમણાં મમ્મીએ રાઈ ઢોઈ રહ્યું. વઘારમાં નાખવા ગઈ ઉડી તો મુકાઈ ગઈ આખું. બધે રાય ફાસ્ટ રાઈક થોડુંક. જો આ બાજુ આવીને જો અહીંયા ચોઈટું છે. દેખાય છે? આ રીતનું કઈક છે. બરોબર. આપણે હવે ઢાંકી દઈએ એને. કેમ બાકી છોટુભાઈ હજી અમારે છોટું જ છે. મૂછ વાળા છોટુભાઈ. એ સફેદ મૂછ વાળા. મસ્ત જમી લીધું છે. હાલો તો હવે છોટુભાઈ શું કરશે? છોટુભાઈ હવે ઈ જ કરે રોજ. તો ફાઇનલી હવે આપણે કુંજભાઈની મૂછ ને એની બધાને રેકોર્ડ કરીને પછી અત્યારે કેટલા થઈ ગયા? જો 5:28 થઈ ગઈ છે. અને હવે ખબર નહીં કઈ રીતના, પણ હવે એ રેકોર્ડ કર્યું પછી ખબર નહીં કઈ રેકોર્ડ કરવાનું મન જ નથી. સીધું હુઈ ગયા ને ઘેન ચડી ગયું. અને હવે અત્યારે થોડુંક કોડિંગ બોડિંગ કરીએ. હું અત્યારે કોડિંગ શીખું છું હમણાંથી સ્ટ્રાઈવરમાંથી. રાજ વિક્રમાદિત્ય નામ છે ભાઈનું. એટલે ઘણા બધા જાણતા હશે જે બધા કોડિંગ કરતા હશે. એ ઓલમોસ્ટ બધા સ્ટ્રાઈવરમાંથી શીખતા જ હોય ડીએસએ. એટલે હું અત્યારે શીખું છું. અને બસ બાકી તો યુનિવર્સિટીની તૈયારી હાલે છે. એ લોકો I-20 રિલીઝ કરે એટલે વિઝા અપ્લાય કરશું. એવું બધું હાલે છે અત્યારે તો. અને ઇન ડિટેલ તો હું તમને કહીશ એકવાર. હાલો તો અત્યારે થોડું કોડિંગ કરીએ. અને હા, આજે મારા ફુવા
એટલે કે કુંજના પપ્પા મેહુલભાઈનો 50મો બર્થડે છે. એ આવ્યા છે અત્યારે, અને આજ સાંજે પાર્ટી બાર્ટીની બધું કરશું થોડુંક. એટલે પાર્ટી તો એવું તો બહુ મોટું કે સેલિબ્રેશન જેવું નહીં, પણ ડિનર માટે જાશું એવું કંઈક કરશું. ત્યારે હું તમને બતાવીશ મારા ફુવા કોણ છે એ. અને બસ ત્યાં સુધી બધા એને હા બની શકે તો મારું કઈ માનતા કોઈ છે નહીં, પણ તોય હાલો એકવાર કહી દઉં, કોમેન્ટમાં હેપી બર્થડે વિશ કરી દેજો અગર તમને ઈચ્છા થાય તો. બાકી કોઈ માનતા જ નથી, મને ખબર છે કોઈ કાંઈ કરતું નથી. लायक है क्या? હાલ છે, પણ તો મેં કહી દીધું, મને મજા આવી. એટલે પ્લાનમાં થોડોક ચેન્જ. બસ જો તરબૂચ લીધું, ક્રિકેટનું સેટિંગ થાય છે. આપણા યુગભાઈ છે, અને હાલો હવે ક્રિકેટ રમી નાખીએ. બીજું તો हाँ ये कर लो पहले. તો બોલ મસ્ત નીચે પડી ગયો છે, અને કુંજભાઈ જો છાપરે હાલ્યા જાય છે. છાપરું ન તૂટે એવી આશા કરીએ. તૂટે તો એમ વિચારશું બોલ ને કુંજભાઈ બે વયા ગયા હતા એમ. નાના હોવાનો છે ને એના આપણા પ્રમાણે ફાયદો, એના પ્રમાણે નુકસાન. એને બધા બોલ લેવા જવું પડે આવી રીતે. આ છે કુંજભાઈનું નાનું રૂપ. સોરી, કુંજભાઈ છે એમનું નાનું રૂપ. જો આટલો બધો સામાન છે આપણા ફુવા. અને બસ કાલ સાંજે આવ્યા હતા, અને આજે હવે નીકળી જાય. તો બધાય વિશ કરી દેજો હેપી બર્થડે. આપણે આવી ગયા છીએ હોટેલ ઇન્દ્રલોકમાં. વચ્ચે થયું હતું નહીં, પહેલાં સૌથી પહેલાં તો રાજભોગ, વચ્ચે થયું હતું થોડોક ટાઈમ ચોકી ઢાણી, અત્યારે પાછું ઇન્દ્રલોક થઈ ગયું છે. અને આપણે આવી ગયા છીએ ઇન્દ્રલોકમાં. હાલો જમી લઈએ મસ્ત. આ બંધ કરવાની મથામણ હાલે છે ગાઈસ. જો વર દઈને આ ભાઈ કરે છે, પણ કાંઈ ભેગું થતું નથી. હવે આપણે ગણિતના ટીચર પ્રિન્સિપાલ અત્યારે પ્રિન્સિપાલ પણ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી છેલ્લે કોઈથી ન થાય તો ભાઈ બેઠો છે. તમ તારે આ પાઠ છે આપણે ટૂંકો કરી નાખશું. તમ તારે કાપી જો બધા આ રીતે આવી ગયા છે મસ્ત જમવા માટે. હજી આ કવાયત ચાલે છે. ફિલિંગ આવે છે પણ સફળતા નથી મળતી. ચાલો હવે આનું ડોક્ટર સાહેબ ભાઈ ગ્રેટ સક્સેસ. बंद करो हाथ जोड़ के मैं. હોટેલનો ફાયદો ગાઈસ સાંભળવું નહીં પડે આજાનું. જો ઢોરાણી આ છોકરાને તમે બધા છે ને આ તમારે જે કોમેન્ટમાં છે ને બહુ સારા શબ્દો કહેવાય ને કહી દેજો. કેમ કે અત્યારે એ મારી ટીમમાં આવીને એમ કહેતો હતો કે આપણે એ કે શાહી ટુકડા અથવા તો જલેબી ખાઈએ. કેમ કે અહીંની શાહી ટુકડા અને જલેબી બહુ સારી હોય છે. તો એને કોઈનો પ્રતિસાદ ન મળ્યો, બધાએ છેલ્લે સુધી ડૂગી ગયા. તો એ મને એમ કહેતો હતો કે આપણે બે મગાવી લઈએ એમ. છેલ્લે એને મમ્મી એમ કીધું ને કે આજે ગોલો ખાવાનો વિચાર છે એમ. ટકસે પલટ લઈએ ભાઈ, ટકસે. થોડુંક એક સેકન્ડે રાહ ન જોઈએ કે વેદભાઈ હાલશે આમ તેમ કાંઈ નહીં એમ. कैसा लगा मेरा मजाक? સીધો પલટી ગયો એમ. હા તો ગોલો હોય કે તો આપણે નથી મગાવું એમ. તો થોડુંક આ ભાઈને તમારે જે બી કેવું હોય કહી દેજો. હા છોટા પેકેટને આજે એને ઘરમાં ને ઘરમાં બળો ધમાકો કરી નાખ્યો હે. હાલશે હવે બીજું તો હું આમાં હું ઓલા ઓલે આપણે દેવા કાકાની જેમ ઘરના જ ખદડા નીકળે. ફાઇનલી આ ભાઈએ કીધું નહીં સાચું પડ્યું. જો આ ભાઈએ કીધું એ આટલી બધી બત્તીઓ નીચે ગોલા ખાવા આવી ગયા. આ આપણો આ સેનાપતિ છે ને સામેની સેનામાં વયો ગયો હતો. હાલશે વાંધો નહીં. હવે બીજું તો હું આવતી વખતે ધ્યાન રાખશું કે આ ભાઈને આપણે સેનામાં નહીં લઈએ.
હા ભાઈ ને આપણે સેનાની બહાર આપણે બરખાસ્ત કરીએ છીએ આજે આનું સેનાપતિ પદ और 50 रुपया कट ओवर एक्टिंग के મસ્ત સ્વીટ ગોલા હારે આજનો વ્લોગ આપણે એન્ડ કરીએ બરોબર છે આવતા વ્લોગમાં મળશું ત્યાં સુધી લાઈક શું કરવાનું હોય શેર એન્ડ સબસ્ક્રાઇબ કરો પહેલું શું કરવાનું લાઈક લાઈક કરવાનું લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી હસતા રહેજો ખુશ રહેજો ખાતા પીતા રહેજો મજા કરજો ચલો મળીએ છીએ બાય કર રહી મળીએ છીએ ચલો બાય માર મારવાનું હોય કરી નાખ્યું